નમસ્કાર બહેનો, આજે આપણે ધોરણ 10માં ગુજરાતી વિષયમાં પાઠ નંબર 10 ડાંગ વનો અને મહેન્દ્રસિંહ પરમાર સાહિત્ય સ્વરૂપની દ્રષ્ટિએ આ નિબંધ છે. મહેન્દ્રસિંહ પરમાર પોતાના લેખન કાર્ય દરમિયાન રખડુનો કાદવ એમનો નિબંધ સંગ્રહ છે. એની અંદરથી આ એક પ્રકરણ ખાસ કરી ગુજરાતના છેવાડાના જે જિલ્લાઓ છે ડાંગ અને આહવા, ત્યાંની ભૌગોલિક, સામાજિક, આર્થિક, ત્યાંના રીત રિવાજો એનું વર્ણન કરવા એમના પિતાશ્રીને એ એક પત્ર સ્વરૂપે લખી રહ્યા હોય એવું અહીંયા દર્શાવવા પ્રયત્ન કરેલો છે. પ્રિય બાપુજી, અગાઉ અંકલેશ્વર અને આહવા ગયો ત્યારનો તમને લખવા ધારતો હતો, એ પછી ફરી એકવાર જઈ આવ્યો. લખ્યા વગર ન ચાલે એવું થઈ ગયું. એ અનુભવને પુનઃસ્ફૂર્તિ કરવાનો પ્રયત્ન કરું છું. આહવા જતા પહેલા 3 દિવસ અંકલેશ્વર રોકાયો. અંકલેશ્વર મને પ્રિય છે. મિત્રો મજાકમાં જેને ગંદકેશ્વર કહે છે, એ કારખાનાઓમાંથી ઉભરાતું એશિયાનું બીજા નંબરનું ઔદ્યોગિક મથક મારું પ્રિય સ્થળ છે. અહો વૈચિત્ર્યમ, એની દુર્ગમ સાથે ઘરોબો કેળવાઈ ગયેલો. પણ સાચું કહું તો અહીંના ભરૂચી નાકાથી બોરફાટા થઈ આગળ જતા આવતી ભેખડવતી નર્મદાને કારણે અંકલેશ્વર મારી પ્રિય જગ્યા છે. અહીં ઉચ્ચાસને બેસીને કેટલીય વાર સૂર્યાસ્ત જોવાની મજા લૂંટી છે. ભલે કે મારા મિત્રો અંકલેશ્વરને ગંદકેશ્વર જો ત્રાસ મેળવ્યો છે. અંકલેશ્વર એ ભરૂચનું પાસે આવેલું એક ઔદ્યોગિક શહેર છે. ત્યાં ઘણી મોટી કારખાનાઓ છે, ઘણા પ્રમાણમાં પ્રદૂષણ પણ એટલું જ હશે, માટે એનું નામ ગંદકેશ્વર કીધું છે. પણ છતાંય મહેન્દ્રસિંહ પરમારને અહીંયા વધારે મજા આવે છે, એટલે કે મને ત્યાંની વસ્તુ અને ત્યાંનું વાતાવરણ વિશેષ ગમે છે. નર્મદાએ મને હરમેશ જમકૃત કર્યો છે. કોઈ પણ રૂપમાં એ નદી મને તાણી જાય છે. આમ જમણી તરફ સામો પ્રવાહ તો કહેવાનો, ભરતીની અસર હોય તો છેક સુધી તમે શંકિત રહો કે શું નદીએ વહેણ બદલ્યું. કબીરવડ સાથે કબીરજીને અનુભવીએ, કેટલાય તપસ્વીઓના તપને અનુભવીએ. નાહીએ ત્યારે આખી નર્મદા આપણી હોય. કાલાંતરોની સૃષ્ટિમાં આપણે નાહી રહીએ એક અંજલિ ભરીને, તો હાથમાંનું જળ ભૂતકાળના બધા દ્રશ્યો વર્તમાનની સમીપતા ઉઘાડતું આવે. ભૂખ તરસ બધું ભૂલી જવાય. કવિ રાજેન્દ્ર શુક્લ અહીં યાદ આવી જાય છે. બાજુમાં જ કબીરવડ છે, નર્મદા નદીનો પટ. એમાં હોડીની અંદર બેસી કબીરવડ જવાય છે અને અતિ રમણીય આ સ્થળ છે, પૌરાણિક સ્થળ છે. એની પાછળ ઇતિહાસ પણ છે. આ બધું એને જોવું અને માણવું ગમે છે. એમના પિતાશ્રીને પત્ર સ્વરૂપે લખી રહ્યા છે. લ્યો હવે આહવાની વાત કરું. આહવા એ ડાંગ જિલ્લાનું છે. પહેલી વાર આહવા ગયો ત્યારે ઘાયલ જ થઈ ગયેલો. વન સંપદાનું આટલું આદિમ અને મનોહર રૂપ લગભગ બધું જ વિસરાઈ ગયું. આહવામાં મિત્રવર્ય જગદીશભાઈનું ઘર એકદમ સનસેટ પોઈન્ટની બાજુમાં છે. સનસેટ પોઈન્ટની ઊંચાઈએથી
નીચેની આખી રંગભૂમિ જોવા સરખી. એક નવા પાત્રનો પણ ઉલ્લેખ કર્યો છે લેખકે. એમના પરમ મિત્ર છે, એનું નામ જગદીશભાઈ છે. ત્યાં લેખક રોકાય એનું વાહન લઈને એ જંગલમાં મંગલ કરવા જઈ રહ્યા છે. આહવાનો અહીંયા ઉલ્લેખ કરેલો છે. સૂર્યાસ્ત જોવાની ત્યાં મજા છે. એની રંગરમણા અદ્ભુત. દૂર નીચે માનવ વસવાટથી સવારની ઝાંખી કરાવતા રતુંબડા પત્તાના હોય તેવા ઘર, એ ઘર સુધી દોડી જતી સરપેલ ભૂખરી કેડીઓ, ખીણમાંથી છેક સૂર્ય સાથે હરીફાઈ કરવા મથતા સાગની અને જમીન પર પથરાયેલા ઘાસની પોતપોતાની લીલપ છાક. છાકનો અર્થ થાય નશો, યાદ રાખજો. તળપદો શબ્દ છે છાકો, નો શાક, યાદ રાખો. શાકો નથી, આવો શબ્દ નથી. છાક એટલે નશો. નશો એટલે કોઈ નશો કરીને તોફાન કરે એ નશો નહીં, પણ અહીંયા નશાનો અર્થ જુદો જ છે. ઘાસની પથરાયેલા એ વૃક્ષો, એ કબીરવડનું વૃક્ષ, એ હરિયાળું જાણે કે ડુંગરાઓએ ચાદર ઓઢી હોય અને એનો એક નશો, એના ઉપર જ્યારે સૂર્યપ્રકાશ પડતો હોય એ દ્રશ્યને અહીંયા નશો, છાક એવો શબ્દ વાપર્યો છે. નયન રમ્ય અને નયન મનોહર શબ્દોની ખરેખરી અર્થછાયા અહીં પ્રત્યક્ષ થાય. પવનની સાથે ઘુમરાઈને ઉપર વહી આવતા રંગ ગંધ અવાજના ત્રિવિધ રૂપને ઊંડા શ્વાસ લો તો આખા અસ્તિત્વમાં અનુભવી શકો. પવનની જુદાઈ, લાકડી ફરે ને આ દ્રશ્ય શ્રાવ્ય ચલચિત્ર પરિવર્તન પામતું રહે. હમણાં જ પડી ગયેલા વરસાદે વળી આ રંગભૂમિનું સમીકરણ જ બદલી નાખ્યું છે. તમે નજરે જુઓ તો વળી એનો જુદો જ સ્વાદ અનુભવો. પણ આ જગ્યાએ બેસીને મને એક વિચિત્ર પણ મજાનો વિચાર આવ્યો. વિશ્વની કોઈ પણ સ્પંદનશીલ ચેતનાને સ્પર્શે એવી આ દુનિયાને જોઈને કોણ કેમ જંગલનું નામ છે ક્લેપ રેપ થાય. પદાર્થ એક જ, પણ એનો ઝીલનાર પાત્રો કેવા નોખા, ને તો એ હેમનું હેમ વળી. આવા દ્રશ્ય જોઈને લેખકે મને એક એવો વિચાર આવે કે ભલે દુનિયાનો કોઈ પણ માણસ હોય, પણ આવું એક ઘટાદાર જંગલ, અલૌકિક એક નજારો જોવે એટલે સ્વાભાવિક છે કે એ મજા આવે જ. જોવાની એક મજા છે. આપણે સ્વાભાવિક છે કે ચોમાસું હોય, ડુંગરાળ વિસ્તાર હોય, તો એ ડુંગરાઓ ઉપર સરસ મજાના વૃક્ષ અને ઘાસ ઉગી નીકળે, એના ઉપર તડકો પડે એટલે સ્વાભાવિક એક પીળી ચાદર ઓઢી હોય એવું આપણને એક દ્રશ્ય ખરું થાય. અને એમાંય જો વરસાદ આવે વધારે પડતો અને ડુંગરામાંથી ઉપરથી પાણીનો એક ધોધ પસાર થાય, આ નજારો જોવો એ પણ એક અલૌકિક આનંદ જ છે. માણસને આ પ્રકૃતિમાંથી પણ આનંદ પ્રાપ્ત થાય છે, જે માણસને સંગીતમાંથી આનંદ પ્રાપ્ત થાય છે. માણસ બહુ થાક્યો હોય, જેને કહીએ કે આમ કોઈ વિચારી ન શકતો એવો થઈ ગયો હોય, એવા સમયે જ્યારે માણસ હળવું સંગીત સાંભળે તો એના મગજને એક પ્રકારની શાંતિ થાય છે, ફ્રેશ થાય, જેને અંગ્રેજીમાં કહીએ. તો એ જ વસ્તુ અહીંયા છે કે જંગલમાં માણસ મંગલ ક્યારે કરી શકે, પ્રકૃતિને પ્રેમ ક્યારે કરી શકે. ઘણા કવિ લેખકોએ પ્રકૃતિ ઉપર, વૃક્ષો ઉપર, જંગલ ઉપર પોતાની કલમ ચલાવેલી છે અને સંદેશો આપે છે. વૃક્ષ વાવો, વરસાદ લાવો. વૃક્ષને છેદન કરવું એ ગુનો છે, સરકારે નિયમ દાખલ કરવો. શા માટે? કે આપણે એના થકી જીવી શકીએ છીએ. ઓક્સિજન પૂરા માત્રામાં આપણને મળી રહે છે અને વરસાદ એનાથી ખેંચાય અને ધરતી ઉપર પડે છે.
મિત્રો, બરાબર યાદ રાખો કે જો વરસાદ વરસે નહીં તો એ મુશ્કેલી છે જ સમાજ જીવન માટે. સમાજ જીવી ન શકે. કોઈ પણ એવી વસ્તુ નથી કે એનાથી આપણે જીવી શકીએ. દરેક વસ્તુનું સપ્રમાણ એક માપ હોવું જોઈએ. એટલે વૃક્ષોને બચાવવા જોઈએ. ભારત સરકાર કે ગુજરાત સરકાર વૃક્ષને બચાવવા માટે પૂરતા પ્રયત્ન કરી રહી છે. સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ એને મદદ કરી રહી છે અને પ્રચાર અને પ્રસાર થઈ રહ્યો છે. જંગલોને બચાવવાનું છે. અમૂલ્ય વસ્તુ છે. એક વૃક્ષને ઉછેરવામાં કદાચ 2 પેઢી જાય બેનો, બરાબર યાદ રાખો. 2-3 દાયકા પસાર થાય ત્યારે એ વૃક્ષ ઘટાદાર બને. એને છેદવું, એનો નાશ કરવો એ 20 મિનિટનું કામ છે. એમાં પણ જીવ છે. હમણાં જ આપણે આની પહેલાના કાવ્યમાં શીખી ગયા છે. વૃક્ષના એક એક પર્ણમાં, એના મૂળમાં જીવ રહેલો છે. કોઈની હત્યા કરવાનો, કોઈનો નાશ કરવાનો આપણને સમાજે, કોઈ વ્યક્તિને અનુમતિ આપેલી નથી. હિંસા કરવી જ નહીં. હિંસા છે. પછી એ નાનો જીવ હોય, વૃક્ષ હોય, કોઈ પ્રકૃતિનું તત્વ હોય કે મનુષ્ય દેહ હોય, એને સૌને જીવવાનો અધિકાર છે. ઉમાશંકર જોશી કહે છે કે મને જો પૃથ્વીની હકુમત એક ક્ષણ મળે તો. ઉમાશંકર જોશી એના કાવ્યમાં બહુ સરસ વાત કરી છે કે મને જો પૃથ્વીની હકુમત એટલે સત્તા, શાસન, એક જ ક્ષણ મળે તો કે હું પહેલો કાઢું વટહુકમ. વટહુકમ એટલે આદેશ. કેવો કાઢું? કે આ જ ક્ષણથી, એટલે કે આ જ મિનિટથી પ્રજા મારી પશુ કીટગણ જીવ જંતુ સૌને જીવ્યાનો હક, હણવાનો હક નહીં. બહુ સરસ ઉમાશંકર જોશીની ઉત્કૃષ્ટ ભાવના એમાં વ્યક્ત થઈ. પ્રજા મારી, તમામ પ્રજા તો ખરી જ, પણ આ પૃથ્વી ઉપર વસતા તમામ જીવ, તમામ પ્રકૃતિ, તમામ વૃક્ષો, તમામ જંગલ, આ બધાને જીવવાનો હક છે. હણવું એટલે નાશ કરવું. નાશ કરવાનો કોઈને હક નથી. ઉમાશંકર જોશી એમના કાવ્યોમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા છે સમાજ સુધી આ રીતે કે હું પહેલો આવો વટહુકમ બહાર પાડું કે હું બધાને બચાવી લઉં. એમ અહીંયા પણ કવિ કે છે કે જાણે કે સોનું હોય. હેમ એટલે સોનું, યાદ રાખજો. એ સમાનાર્થી શબ્દ છે. હેમ ને હેમ. પછી તો દંડકારણ્ય. એ દંડકારણ્ય જંગલનું નામ છે. આહવામાં આવેલું આ જંગલ છે, એનું નામ લખેલું છે. જુદા જુદા રૂપો જોયા. મહાલનું ડાંગ, વધાઈનું ડાંગ, સુબીર, વાસંદા, શિવઘાટ, સાપુતારા બધે દોડાદોડ કરી મૂકી. ક્યાંય ખૂબ ઊંચાઈથી ઊંડે તો ક્યાંક એકદમ ઊંડાઈથી ખૂબ ઊંચે ચંચળતાથી ભમી લીધું. ખીણને રસ્તે રાત્રે નીકળ્યો તો સ્તબ્ધ થઈ ગયો. ચો તરફ આગિયા સાગના ઝાડ, રાતોરાત કોઈએ શણગારી લીધા. ઉપર નજર કરો તો તારા ખચિત આકાશ અને અહીં નીચે આજ્ઞા. પ્રિય કવિ રાજેન્દ્ર શુક્લ કાયમ સાથે જ રહે. સ્થાનનો ફરક અમથો, મૂળમાં તો અજવાળું. તારકો શિખર સોહે, આજ્ઞા તારાઈમાં. જુદા જુદા જંગલો, દંડકારણ્યો, વધાઈનું જંગલ, વાસદ ગામ છે, ત્યાંનું જંગલ છે. વાસંદા, શિવઘાટ, સાપુતારા હવા ખાવાનું સ્થળ છે બેનો. ડાંગ જિલ્લા, આહવા જિલ્લાનું મુખ્ય મથક છે. પ્રકૃતિ શોળે કળાએ ડુંગરા ઉપર વસેલું છે. ખૂબ ઊંચાઈ ઉપર છે. નયનરમ્ય છે. લોકો ત્યાં હરવા ફરવા જાય છે. અને એમાંય કે રાત્રિ થાય, આજ્ઞાઓનો પ્રકાશ એ નાના નાના
પશુ પક્ષીઓનો અવાજ, એનું તો કે વર્ણન શું કરું, મને કે રાજેન્દ્ર શુક્લ યાદ આવી જાય છે. અહીં તહીં ઊંડા ઊંડ કરતા આજ્ઞાઓ અંધકારને શણગારીને એક મોનેઇક બનાવી આપે. નામનો જુદો કેવો હોય તેની વાત કરું. અહીં ગિરમાળનો ધોધ છે. લગભગ 301 મીટર ઊંચેથી સુસવાટા નાખતું પાણી પૂરા જોશમાં નીચે પડે, વિખરાઈ જાય. નાના સરખા તળાવ રૂપે ચોતરફ પર્વતમાળાઓ ને વચ્ચે આ ધોધ. જ્યાંથી એ પડે ત્યાં જ પહોંચ્યા ને પથ્થરની ઓથ લઈને નીચે જોયું. ધુઆધાર જોયેલો. જબલપુરમાં એના વિકરાળ રૂપની પાસે આ તો કંઈ નહીં, પણ હવે તમને નદીનું નામ કહીશ તો આખી વાત રમ્ય બની જશે. આ નદી છે ગીરા. નદીનું નામ આપેલું છે. આ ગીરા નદીમાંથી જે વિશાળ ધોધ પડે છે, જાણે કે એક સફેદ સ્તંભ નીચે પડી રહ્યો હો. ગ્રીવા નથી, ગીરા. ખાસ ખ્યાલ રાખજો. આ નામ પણ આપણે યાદ રાખવા પડશે. પાત્રોની અંદર આવતા હોય, દાખલા તરીકે જગદીશભાઈ નામનું પાત્ર આવ્યું. તમને 1 માસની અંદર એવું પણ પૂછી શકે કે તમારા અભ્યાસક્રમમાં ગીરા નદીનો ઉલ્લેખ કયા પાઠમાં કરવામાં આવ્યો છે, તો તમને સ્પષ્ટ ખ્યાલ હોવો જોઈએ કે ડાંગ વનો અને નામના નિબંધ સ્વરૂપમાં ગીરા નદીનો, ગીરા ધોધનો ઉપયોગ કરવામાં આવેલો છે. બરાબર. આ ગીરા નદીનું નામ છે એટલે આપણને ખ્યાલ આવી જ જશે. નદી, ધોધ અને તળાવ એક રૂપક બની ગયા. વાણીનું આ રૂપ મારા સાહિત્યનું પણ રૂપ બન્યું. આજ તેજસ્વી ગતિએ મારી ભાષાની ઉર્જા જન્મે ને નીચે તળાવમાં સંચિત થાય. પેલા ટચુકડા બુભુક્ષ માછીમારો જેમ ઝાડ નાખીને ઊભા છે તેમ હું ઊભો હોઉં. પછી એ જળ પાછું બંધાઈ ન રહે. ગીરા નદીના રૂપે વળી નવા પ્રદેશો સર કરે. કેટલું સરસ નામ ગીરા. લળી લળીને હેત કરતા વાંસના ઝુંડના ઝુંડ, ક્યાંક ઉન્મત્ત, ક્યાંક એકલ દોકલ, પ્રણયજન જેવા વૃત્તિઓ સઘળી ઠરીઠામ થઈ જાય. ડાહી ડમરી બની જાય. અસ્તિત્વની પરમતા અને ભવ્યતા બેયનો નજદીક અને બારીક અનુભવ થાય. એમાં મારા સમગ્ર અસ્તિત્વને ધીમે ધીમે નાનું થઈને સાવ ઓગળી જતું અનુભવ. મારી દરેક મુસાફરી મારા માટે કોઈને કોઈ રીતે યાત્રા બની રહેતી હોય છે. પ્રત્યેક સફરે હું નવો બનતો હોઉં છું. આ મારો અનુભવ છે. લેખક મહેન્દ્રસિંહ પરમાર આ જગ્યાએ અસંખ્ય વાર ગયા છે, પણ જેટલી વાર જાય એટલી વાર એના માટે કંઈક આ એક નવી આશાઓ, નવો પ્રયોગ, નવો અનુભવ અને નવું જ્ઞાન લઈને પાછા આવ્યા છે. કારણ કે ત્યાંનું દ્રશ્ય જ એવું છે કે લોકો ત્યાં જાય તો એને ખરેખર અદ્ભુત આહલાદક એક અનુભવ થાય છે. અહીંયા પણ મહેન્દ્રસિંહને આ જે કંઈ અનુભવ થયા છે એ અનુભવ એના પિતાશ્રીને એ પત્ર રૂપે વર્ણવી રહ્યા છે. બરાબર યાદ રાખો. એણે સરોવરની વાત કરી, નદીની વાત કરી, પહાડોની વાત કરી, દરેક મુદ્દાને, જંગલની વાત કરી, જંગલની અંદર રહેલા આજ્ઞાઓ, પશુ પક્ષીઓની વાત કરી અને ત્યાંના રીત રિવાજોનો પણ અહીંયા એ ઉલ્લેખ કરે છે. આવવા આવ્યો ને પહેલાંય અહીંના આદિવાસીઓ વિશે ખૂબ સાંભળેલું. જો ત્યાંની જે પરંપરા છે, જુદી પરંપરા છે. આપણા રિવાજો, આપણી રહેણી કહેણી, આપણો ખોરાક, જેમ આપણે ગુજરાતીમાં કહેવત છે કે 12 ગાવે બોલી બદલે. 12 ગાવ દૂર જાઓ, આગળ જાઓ એટલે જે ગામ આવે ત્યાંનો કંઈક બોલવાની રીતભાત, એનો લહેકો એ જુદો. એમ આ તો આખો પ્રદેશ ફરી જાય. ભલે ગુજરાતનું જ ગામ છે આવા, ગુજરાત રાજ્યનો જ એક જિલ્લો છે, પ્રદેશ અલગ છે, વિસ્તાર અલગ છે. આદિવાસીઓને પણ એક અહીંયા ત્યાંના રિવાજની વાત મૂકેલી છે અંત ઉપર.
ડાંગ દરબારની વાતો કાને પડેલી. આ વખતે આ લોકોની દુનિયાનો આછેરો પરિચય જ માત્ર મળી શક્યો. તક મળે ત્યારે જગદીશભાઈનું બાઇક લઈને નીકળી પડું. આહવાની ગલી કૂચીઓમાં અને આજુબાજુના રસ્તાઓ પર રખડ્યા કરું. સ્થાનિક પ્રજાને જોયા કરું. એમની લોક સંસ્કૃતિ હજી આજે એટલી જ જીવંત. એમના ગીતો, એમના વાદ્યો, તહેવારો થાય કે હાથમાં હાથ ભીડીને નાચીએ. પણ એક વખત નીકળ્યો તો ડાંગીઓનું એક મોટું સરઘસ સામે મળ્યું. જ્યારે લેખક આ પ્રકૃતિની ગોદમાંથી પાછા આહવા આવે, આહવા ગામ છે, તાલુકા પ્લેસ છે, મોટું ગામ છે, યાદ રાખજો. ત્યાં એમના મિત્ર જગદીશભાઈ રહે. જગદીશભાઈનું બાઇક એટલે મોટરસાઇકલ એ લઈ અને આહવાની બજારોમાં, નાની મોટી વાકી ચૂકી ગલીઓમાં કે હું જોવા જાઉં, ત્યાંના ઘર, ત્યાંના લોકો, એમનો પહેરવેશ, એમની બોલી. કારણ કે એક જ પ્રકારની, એક જ જાતિની વસ્તી વધારે ત્યાં રહે છે, આદિવાસી જ્ઞાતિ. તો એક જુદો જ અનુભવ મને થયો. એક મોટું સરઘસ એકવાર મેં જોયું. સ્વાભાવિક છે, સરઘસ માણસોનું એક ટોળું હોય, આગળ ઉપર કંઈ વગાડતા જતા હોય અને બધા આનંદ કિલોલ કરતા હોય ને એક સરઘસ કહેવાય, ટોળા સ્વરૂપે. તો એનો એક પ્રસંગ આપેલો છે. સ્થાનિક પ્રજાને જોયા કરું. એમની લોક સંસ્કૃતિ હજી આજે એટલી જ જીવંત. એમના ગીતો, એમના વાદ્યો, તહેવારો થાય કે હાથમાં હાથ ભીડીને નાચીએ. પણ એક વખત નીકળ્યો તો ડાંગીઓનું મોટું સરઘસ સામે મળ્યું. સૌથી આગળ 2-3 આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા. થયું કે ચાલો લગ્ન યાત્રા જોવા મળશે. પહેલી નજરે તો લેખકને એમ થયું કે સરસ ભાઈ ફટાકિયા ફોડે છે બધા, કોઈ આનંદનો પ્રસંગ હશે, ત્યાંના લગ્નો, ત્યાંના રીત રિવાજ જોવા મળશે. આ તો કંઈક બીજું જ નીકળ્યું. બન્યું એવું કે થોડુંક આગળ ચાલ્યાને જોયું તો પાછળ કાંઈ લગ્ન જેવું ન લાગ્યું, વરાજો કે કંઈ બીજું ન દેખાણું, પણ કોઈનું મરણ થયેલું, મૃત્યુ થયેલું. એની નનામી ઉંચકીને ડાઘુઓ જતા હતા. જો ડાઘુ, સ્મશાન યાત્રામાં જે જોડાય જે લોકો, એને ડાઘુ કહેવાય, યાદ રાખજો. આવો શબ્દ પછી ક્યાંય જડે નહીં. તમારા સીધા જવાબ પ્રશ્નપત્રમાં આવે તમને એમ થાય કે બહારથી શબ્દ મૂક્યો. ડાઘુ શબ્દ છે. મૃત્યુના માનમાં ફટાકડા, મરણને ઉજવવાની આ રીત કેટલી તાત્વિક. આ ભોળી પ્રજાને આવું જીવન સત્ય કેમનું લાગ્યું હશે? લેખકને એક વિચાર આવે છે કે મૃત્યુનો પ્રસંગ છે, પણ મૃત્યુના પ્રસંગને પણ એ લોકો આનંદમાં ફેરવી નાખે છે. જોઈ શકો છો, આગળ પેલા ફટાકડા ફોડે, પાછળ જે માણસ મૃત્યુ પામ્યો છે એની નનામીને ડાઘુઓ લઈ જાય છે અને ફટાકડા ફોડતા ફોડતા જાહેર માર્ગ દ્વારા ચાલીને એ સ્મશાન સુધી જઈ રહ્યા છે. લ્યો જુઓ, આ વાત આખી મૃત્યુના સમ પર આવીને ઊભી રહી ગઈ. જેટલું ગમ્યું એટલું જ લખ્યું, ન ગમ્યું તેની વાત ફરી ક્યારેક કરીશ. મારી આ પત્ર ચેષ્ટા ગમીને. પત્ર ચેષ્ટા એટલે પત્ર લખવાની ક્રિયા. એના પિતાશ્રીને કહે છે કે ક્યાં આ પત્ર પૂરો થાય છે? તો જેમ જીવનનું એક જીવન ચક્ર છે માણસનું, કે મૃત્યુ, બાળપણ, યુવાની, વૃદ્ધાવસ્થા અને અંતે મૃત્યુ, એમ આખા નિબંધ ચાલતા ચાલતા છેલ્લે આ આહવાનો એક પ્રસંગ, ત્યાંના રીત રિવાજ, આદિવાસી લોકોના મરણ પ્રસંગે, ખાસ કરીને વૃદ્ધો માણસના મરણ પ્રસંગે લોકો ફટાકડા ફોડતા ફોડતા નનામીને લઈ જાય, ત્યાં આવીને ઊભું રહે છે. મને જેટલું ગમ્યું એટલું મેં લખ્યું, જેટલું મને નથી ગમ્યું એટલું હું ક્યારેક તમને વર્ણન કરીશ. મારી આ પત્ર ચેષ્ટા ગમીને ઈચ્છા તો ત્યાં જ એકાદ ઝરણામાં પગ બોલીને આ શબ્દ ઝરણ વહેતું મૂકવાની હતી. તમને ત્યાં કેવાક યાદ કરતો હોઈશ, તેનું પ્રમાણ મળે તોય હા. લિખિતન મહેન્દ્ર,
રખડુનો કાગળમાંથી. પોતાનો પુત્ર છે એટલે મહેન્દ્ર શબ્દ વાપર્યો છે. મહેન્દ્રભાઈ પરમારે, મહેન્દ્રસિંહ પરમારે લખેલ રખડુનો કાગળ નામના આ નિબંધ સંગ્રહમાંથી ગુજરાતની જ છેવાડાના જે જિલ્લાઓ છે, ખાસ આદિવાસીઓની વસ્તી ધરાવતા ડાંગ, આહવાનો ઉલ્લેખ, ત્યાંની રીત રિવાજો, ત્યાંની પ્રકૃતિ, ત્યાંનું વાતાવરણ, ત્યાંના જંગલ, એને પણ અહીંયા સરસ રીતે વ્યક્ત કરવા પ્રયત્ન કરેલો છે. કારણ કે પોતે આ રીતે આવા જંગલોમાં જઈ પોતે અલૌકિક આનંદ પ્રાપ્ત કરી રહ્યા હોય એવું મને અહીંયા આ નિબંધ દ્વારા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. 10મા પાઠ સ્વરૂપે છે અભ્યાસક્રમમાં ફરીથી આ રીતે જેનું નામ છે ડાંગ વનો. વન એટલે જંગલ, બરાબર, ડાંગ વનો, અને પછી અટકાવી દીધું લેખકે. પછી ત્યાંની જ્યાં સંસ્કૃતિ છે, ત્યાંના રિવાજો છે, ત્યાંના રસ્તાઓ છે, એનો પણ અહીંયા ઉલ્લેખ કરેલો છે. નદી પર્વતોનો પણ ઉલ્લેખ કરેલો છે. એમના એક પરમ મિત્ર, એનું નામ પણ અહીંયા જગદીશભાઈ આપેલું છે. પાત્ર સ્વરૂપે આ પાઠની અંદર આવશે, ફરીથી યાદ રાખો. સાથે સાથે શબ્દ સમજૂતીમાં સમાનાર્થી વિરોધી શબ્દ છે, તળપદો શબ્દ હાવ છેલ્લે આવે. જો હાવ, હાવ એટલે ઘણું, એ છેલ્લે મૂકે છે તમને કે આ રીતે પત્ર દ્વારા હું તમને યાદ આવીશ એવું અંત ઉપર પોતાના પિતા પ્રત્યેનો પ્રેમ પણ વ્યક્ત મહેન્દ્રસિંહે કરી દીધો. અને એ રીતે આ નિબંધ ખરેખર આસ્વાદ્ય છે, માણવા જેવો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે પછી આપણે જ્યારે મળવાના છીએ ત્યારે હું માનું છું ત્યાં સુધી આપણે પાઠ કાવ્યોને વિરામ આપીશું. ફરીથી નોંધ આપી દઉં, હવે આપણે જ્યારે મળીશું ત્યારે તમે આપણો ચોપડો, જે અગાઉ મેં એમાં 3-4 મુદ્દા કરાવેલા છે, યાદ કરો, 2 ભાગ પડાવેલા છે. શરૂઆતનો ભાગ એ વ્યાકરણનો ભાગ, પાછળનો ભાગ એ લેખનનો ભાગ. એમાં આપણે ચોપડામાં વ્યાકરણના વિભાગમાં આપણે વ્યાકરણના 2-3 મુદ્દા શરૂ કરવાના છીએ. એટલે ખાસ ખ્યાલ રાખજો. હવે પછી આપણો ગુજરાતીનો પિરિયડ આવશે, તાસ આવશે, વિડીયો આવશે, ત્યારે પાઠ્ય પુસ્તક નહીં લાવો તો ચાલશે સાથે, પણ ચોપડો અને પેન સાથે દરેક બહેનોએ રાખવાની રહેશે. એનું ચોક્કસ ખ્યાલ દરેક બહેનો રાખશે. આજે આ પાઠ નિબંધ સ્વરૂપનો ડાંગ વનો, અને એને આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. ધન્યવાદ.